ફૂલવાળા કાકાજી બધા ઓળખે છે. ફૂલવાળા કાકા મારી અટક થઈ ગઈ છે. અને કોઈ પેપર બાકી નથી, ગુજરાતી અંગ્રેજી કોઈ ટીવી બાકી નથી. બધા એ સેવી છે, બધી ફૂલો પ્રતાપ છે. આ ફૂલો આ બધા મારે તો દર્શક કર્યા એ ફૂલો પ્રતાપ. અને પ્રભુભાઈનો હું ખૂબ ખૂબ આભારી છું. અને મારા નામ મંડળ અજયભાઈ આ ઉપરથી મારું સન્માન કર્યું. ખીલેલા ફૂલોને છે ખબર કે આવતીકાલે છે ખરી જવાનું. મળ્યું છે જેટલું જીવન આનંદથી જીવી જવાનું. તો ફૂલોની વાત કાકાએ કરી. હવે ફૂલોની એક બીજી પણ વાત છે કે ફૂલો જ્યારે ગાર્ડનમાં જઈએ ને માળી પેલાને કહેતો હોય કઈ ફૂલ તોડશો નહીં, તાકે ભગવાનને ચડાવવા લઈ જઈએ છીએ. ત્યારે મને એક શેર મેં બનાવ્યું છે કે તોડી જઈને ચમનમાં તોડીને ફૂલો પ્રભુને ચડાવે છે. જઈને ચમનમાં ચોરીને ફૂલો પ્રભુને ચડાવે છે. પ્રભુ પણ કેટલો ભોળો છે, ચોરી કરે છે બીજા અને પ્રભુને ભાગીદાર બનાવે છે. ચાલો તો આગળ વધીએ. મને 2 વર્ષથી એમનો ખૂબ સુંદર પરિચય છે. કુદરતને જાણીએ ને જીવનને માણીએ. કુદરતનો જે અનમોલ ખજાનો કુદરતે આપણને આપ્યો છે એની જાણકારી આપણને બિલકુલ નથી. દરેક વનસ્પતિ કંઈ ને કંઈ સંદેશ આપણને આપે છે. અને એ સંદેશમાંથી આપણું જીવન કઈ રીતે આપણે કુદરતી પ્રકૃતિમય બનાવવું એનું જ્ઞાન વર્ધીભાઈ દર મહિનાની 1લી તારીખે દર મહિનાના પહેલા રવિવારે કોચરબ આશ્રમમાં સાંજે 5 વાગે એક શિબિર રાખે છે. ફતેહનગરની બારી પાસે એમનું ક્લિનિક છે. ક્લિનિક એમનો વ્યવસાય છે અને કોચરબ એમની સેવા છે. ત્યાં વિનામૂલ્યે સાંજે 5 વાગે જુદા જુદા વિષયો ઉપર, જુદી જુદી વનસ્પતિ ઉપર, જુદા જુદા શાકભાજી અથવા તો જે કંઈ કુદરતે આપણને અનમોલ ખજાનો આપ્યો છે એનો કઈ રીતે હેતુપૂર્ણ ઉપયોગ કરવો એની જાણકારી વર્ધીભાઈ દ્વારા આપવામાં આવે છે. તો એવા વર્ધીભાઈ આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. મેં એમને ખાસ નિમંત્ર્યા છે. તો હું વર્ધીભાઈને વિનંતી કરીશ કે તેઓ અત્યારે આવે. વર્ધીભાઈનું સન્માન જ્યોત્સનાબેન સુરેશચંદ્ર ભટ્ટ કરશે. અત્રે ઉપસ્થિત સર્વે વડીલો, હું નામ નથી લેતો, બધાને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના આયોજકો એ સૌને હૃદયપૂર્વક નમસ્કાર. અત્રે ઉપસ્થિત સર્વે શ્રોતાઓ અને વયસ્ક મંડળના સર્વે સભ્યોને પણ નમસ્કાર. જે કંઈ સન્માન કર્યું છે એ ખરેખર તો મને જે કંઈ મળ્યું છે આ પૃથ્વી ઉપર અહીંયા જ મળ્યું છે. અને પ્રકૃતિના નિયમ મુજબ અહીં વહેંચવા માટે જે કંઈ થોડો ઘણો નમ્ર પ્રયત્ન કરું છું, બસ એ પ્રયત્ન માટે જ તમે મને સન્માન્યું. માટે આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. પ્રકૃતિનો એક નિયમ છે કે જીવનને ટકાવી રાખવા માટે ઈશ્વરે જે કંઈ વસ્તુ આપણા માટે મૂકી છે એ છે હવા, પાણી અને પ્રકાશ, જેનું ઈશ્વરે કદી કોઈ મોલ લીધું નથી આપણી પાસે. અહીંયા લાઇટ ચલાવીએ છીએ, પંખો ચલાવીએ છીએ તો એનું આપણે ટોરન્ટ પાવરને કે વીજળી કંપનીને બિલ ચૂકવવું પડે છે. પણ જેના વિના જીવન અશક્ય છે એ ત્રણેય વસ્તુ પ્રકૃતિએ આપણને છૂટે હાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણને વેરી છે, આપી છે. તો એના ઉપરથી મને મળ્યું છે આજે જીવન. કદાચ એમ કહું કે મારું આ જીવન જો ટકી રહ્યું હોય તો આ પ્રકૃતિના આધારે, અને એ જીવન એમ કહી શકું કે નવું જીવન મળ્યું છે. તો એ નવા જીવનમાંથી જે કંઈ પામું છું એ બધા સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયત્ન કરું છું. અને ઈશ્વરને ફરી ફરીને પ્રાર્થના કરું છું કે આપ સૌની શુભકામનાઓ સાથે અનેક લોકો સુધી પ્રકૃતિના અનેક ગુણો પહોંચાડું અને લોકોને સ્વાસ્થ્યપૂર્ણ જીવનમાં નિમિત્ત બનું. ખૂબ ખૂબ ધન્યવાદ. માંથી
આપણે જેમને ઓળખતા નથી પરંતુ જેમની મહાનતા આપણને સ્પર્શી જાય એવી હોય છે, એવા માણસોને શોધીને સન્માન કરવાનું શ્રેય શ્રી સુરેશભાઈને જાય છે. સુરેશભાઈ, તમારી વાત કરું છું, થોડું સાંભળો મારું. દરેક જુદા જુદા ક્ષેત્રમાંથી તમે જોતા હશો કે વાડીલાલમાં ડૉક્ટર ના હોવા છતાં એમનું કેટલું સન્માન એવા કાકાને લઈ આવ્યા. ભજની કહીએ તો ગમે એવા જનાર્દનભાઈને લઈ આવ્યા, સાહિત્યકારોને લઈ આવ્યા, સમાજ સેવક પ્રફુલ્લ કાકા જેવાને લઈ આવ્યા. એટલે એમની જ્યાં જ્યાં નજર પડે છે, જ્યાં જ્યાં વિશિષ્ટતા દેખાય છે, ત્યાંથી એમને આપણે અહીંયા લાવીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ. હવે જે વ્યક્તિ છે તે છે શ્રી મનુભાઈ દોશી. મનુભાઈ દોશી એમનું જીવન કાર્ય અને હેતુ હું વાંચું તો તમને ખ્યાલ આવી જશે કે એ શું કરે છે. છેલ્લા 30 વર્ષથી જ્યોતિષ ક્ષેત્રે વિભિન્ન વિષયોમાં સંશોધન કાર્યમાં પ્રવૃત્ત છે. માત્ર જ્યોતિષ સંશોધન કાર્ય નહીં, આધ્યાત્મિક વાંચનમાં પણ તેમનો સમય વીતે છે. તેઓ LICમાં કામ કરતા હતા, પરંતુ તેમની આંખ ધીમે ધીમે ગઈ. અત્યારે પ્રજ્ઞાચક્ષુ છે અને એટલે એમણે રાજીનામું આપી દીધું અને આ ક્ષેત્રની અંદર એમણે ઝુકાયું. આંખ ન હોવા છતાં પણ સંપૂર્ણ સ્ટડી કરીને આધ્યાત્મિક અને જ્યોતિષ ક્ષેત્રે એમણે ઘણું બધું કાર્ય કર્યું છે. જન્મભૂમિ અને કર્મભૂમિ એ માંડલ જિલ્લા અમદાવાદના વતની વ્યાપારના સબ એડિટર હતા, શિક્ષક હતા. LICના ડેવલપમેન્ટ ઓફિસર તરીકે 1965થી 1997 સુધી એમણે સેવા આપેલ છે. જ્યોતિષ ક્ષેત્રમાં જાણીતા સાધુ સંતો અને જૈનાચાર્યોને આ શાસ્ત્રનો અભ્યાસ માત્ર જ્ઞાનદાન અને સેવા ભાવના સાથે કંઈ પણ લીધા વિના ઠરાવેલ છે. તેઓ જ્યોતિષ માર્ગદર્શન સચોટ અને વૈજ્ઞાનિક રીતે આપે છે. એના 2 દાખલા હું તમને અત્યારે વાંચી સંભળાવું છું. એક છે, સાંભળજો. શ્રી મનુભાઈ દોશી એક સક્ષમ જ્યોતિષી છે. તેઓના લેખો જ્ઞાનસભર છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે તેઓએ શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર લેખ આપ્યો છે. તેમાંથી તેઓ શ્રી વિષ્ણોત્તરી, મહાદશા, આંતરદશા, પ્રત્યંતર દશા, જન્મકુંડળી અને નવમાસ કુંડળી ઉપર ગોચર ગ્રહોનું ભ્રમણ તથા પ્રોગ્રેસ સિસ્ટમ મુજબ વધુ સૂક્ષ્મતાના દર્શન કરાવ્યા છે, સૂક્ષ્મતાના અને સચોટતા તરફ જવા પ્રયત્ન કરેલ છે. તેઓ શ્રીના અગાઉ માધવસિંહ સોલંકી માટે પણ સચોટ આગાહી કરેલ અને તેમના સક્ષમ લેખો જ્યોતિષ સંહિતાને પ્રકાશન માટે આપે તેવી અભ્યર્થના. એટલે એમણે જે એ વખતે ભાગ્યું હતું એ ભવિષ્ય સાચું પડેલું. બીજું, 2012ની અમેરિકાની ઓબામાની ચૂંટણી વિશે એમણે તારીખ 30/10/12ના રોજ એક લેખ લખેલો કે 6/11/12ના અમેરિકામાં યોજાનાર પ્રમુખ પદની ચૂંટણીના બંને ઉમેદવાર શ્રી બરાક ઓબામા અને શ્રી રોમનીની કુંડલીનો સર્વગ્રાહી અને તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી હું નીચેના ચોક્કસ તારણ પર આવ્યો છું. શ્રી બરાક ઓબામા આ ચૂંટણીમાં વિજયી બનશે, એમાં મને કોઈ શક નથી. હું એમ પણ માનું છું કે કેટલાક રાજ્યમાં, શહેરોમાં કે જુદા જુદા વિસ્તારોમાં શ્રી રોમની સાથે સારો દેખાવ કરશે, ભારે લડત આપશે અને ક્યાંક સરસાઈ પણ મેળવી શકે તેમ બને. આમ છતાં આ ચૂંટણીમાં નિશ્ચિત રીતે અંતે તો શ્રી બરાક ઓબામા જ વિજયી બનશે. અને ત્રીજો મુદ્દો એમણે લખેલો, શ્રી ઓબામાની કુંડલીની ગ્રસ્ત થતી મને એમ લખવા ફરજ પાડે છે કે તેઓ ભારે અકલ્પનીય બહુમતીથી આ ચૂંટણીમાં જ્વલંત અને ઝળહળ ફતેહ મેળવશે. શ્રી મનુભાઈ દોશીને હું અત્રે ઉપસ્થિત થવા માટે સાઈડમાં સમજો. મનુભાઈનું આપણે સુયોજિત સન્માન કર્યું છે. મારી એક વિનંતી છે, આના પછી એક બે વ્યક્તિઓના સન્માન બાકી છે અને ત્યાર પછી આપણે સુંદર ગાયકોનો
પ્રોગ્રામ જે સિનિયર સિટીઝનમાં જે સુંદર સુંદર ગીતો ગાય છે તો મારી ઈચ્છા એવી છે કે આપ જ્યારે અહીંયા પધાર્યા છો અમારા માનને આપીને તો થોડો સમય આપીને પણ આજની એક મજાની સાંજને વધારે મજાની સાંજ બનાવવા માટે તમે બેસજો. મારો પણ કાર્યક્રમ હાસ્યનો બાકી છે સાંભળવા માટે હું તમને આમંત્રિત કરું છું. તો થોડી વાર બેસજો. અમારા આજે જે કંઈ ભોગ આપ્યો છે એમાં થોડો વધુ ભોગ આપીને પણ આજના કાર્યક્રમને આપણે સુંદર બનાવીએ એવી મારી વિનંતી છે. ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ કાર્યક્રમમાં હું અત્યંત અભિભૂત થયો છું. લાગણીઓ અને સ્પંદનો माझ्या અંકે છે. આ સંસ્થાને એના એક નાનકડા પ્રતીક તરીકે હું 500 રૂપિયાનું દાન જાહેર કરું છું. અને આપની જિજ્ઞાસા જ્યોતિષ શાસ્ત્ર તરફ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ આકાશમાં લાખો કરોડો માઇલ દૂર રહેલા ગ્રહો માનવ જીવન ઉપર કેમ અસર કરે, માત્ર આ જિજ્ઞાસાને વશ થઈ અને 1960થી સંશોધનમાં પડ્યો અને મળ્યું. પરંતુ જેનો મેં ઉલ્લેખ કર્યો છે કે આ જીવનનો જો કોઈ મનુષ્યનો હેતુ હોય તો તે એકમાત્ર ઈશ્વરને ચાહવો છે. તે છે ઈશ્વરને પ્રેમ કરવા સિવાય, પોતાના આત્માને ચાહવા સિવાય જીવનનું બીજું કોઈ કર્તવ્ય નથી. અને એ વખતે આપણી જે મુશ્કેલીઓ છે એ આ ભાઈ જે રજૂઆત કરે છે એમાં વારંવાર કાવ્ય આવતા હોવાથી તેના સંદર્ભમાં મારી જ લખેલી નાની નાની 1-2 રચનાઓ સાથે વધુ સમય ન જાય અને ઉત્તમ પૂર્ણાહુતિ થઈ જાય તે રીતે કે આપણું જીવન કેવું છે તેની ગઝલની શરૂઆતમાં મેં લખ્યું કે બેહોશીમાં ગુજરતી જિંદગીની વાત શું કરવી. આખું જીવન બેહોશીમાં જાય છે. કોઈને ધનની બેહોશી, કોઈને રૂપની, કોઈને પદની, કોઈને પ્રતિષ્ઠાની. બેહોશીમાં ગુજરતી જિંદગીની વાત શું કરવી કે ચાહો તો હોશપૂર્વક કેમ જીવાતી નથી. આપણે રોજ પ્રતિજ્ઞા કરીએ કાલે ક્રોધ નહીં કરવું, બીજા દિવસેથી વધુ થાય છે. પણ આ એક વસ્તુ છે કે કેવી રીતે મારું નામ શોધાયું, અહીં આવવાનું થયું, ખૂબ ખૂબ આનંદ થયો. પણ હું કહું છું કે આ કાળમાં, આ ક્ષણે, અત્યારે, આ જગતમાં, અહીંયા જ્યાં બેઠા છો ત્યાં એનાથી 2 કિલોમીટરના પેરીફેરલની અંદર આત્મજ્ઞાની છે. આ એક હકીકત છે. આંખ ઉગાડી હોય, હૃદયની અંદર બર્નિંગ ડિઝાયર હોય તો એ વખતે લખ્યું આ જ ગઝલની આગળની કડીમાં, તમન્નાઓ સાકાર થઈ ગઈ હતી ધરીને રૂપ સાકીનું. તમન્નાઓ સાકાર થઈ ગઈ હતી ધરીને રૂપ સાકીનું. સાકી એટલે ઈશ્વર. ધરે છે પ્યારથી પ્યારી પ્યાલી કેમ લેવાતી નથી. અધ્યાત્મના અનુભવની, આત્મજ્ઞાનની ચરમ સીમાનો એક સૂક્ષ્મ અનુભવ જ્યારે વિરાટ બનીને પ્રગટ થાય ત્યારે આપણા હાકા બાકા છૂટી જાય છે, હિંમત તૂટી જાય છે, સામે જોઈ શકાતું નથી, કારણ કે આ ખોળિયું ખમી શકે તેમ હોતું નથી. અને ત્યારે લખે છે આગળ કવિ કે વાચા મૌન થઈ ગઈ હતી અમે જ્યાં સહેજ ચાખી ત્યાં. વાચા મૌન થઈ ગઈ હતી અમે જ્યાં સહેજ ચાખી ત્યાં. પછીની વાત પૂછો માં એ ક્યારેય કહેવાતી નથી. મનુ પોતે જ ડૂબી ગયો, સરિતા જેમ સાગર થઈ. બને છે બુંદથી સાગર, બુંદ ખોવાતી નથી. પણ મનુષ્યના જીવનની અંદર જે બનતી ઘટના છે, એક મનુષ્ય જ નહીં, સાધક, ત્યાગી, સંન્યાસી